નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં, જેમાં આપણે વાત કરીશું 108માં ડ્રાઈવરની પોસ્ટ માટે તથા લેબર કાઉન્સેલરની પોસ્ટ માટે જાહેરાત બહાર પડાયેલી છે. ત્યારબાદ લેબ ટેકનિશિયન, મેડિકલ ઓફિસર, તેની અલગ અલગ જાહેરાતો બહાર પાડવામાં આવેલી છે. તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે આ બધી જ જે ભરતી છે તેમાં વોકિંગ ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે, એટલે કે તમારે ઇન્ટરવ્યૂના આધારે તમારું સિલેક્શન થશે. તેમાં કોઈ પણ પ્રકારનું તમારે છે એ એક્ઝામ આપવાની રહેશે નહીં. તેની જે બેઝિક તમને ઇન્ટરવ્યૂમાં જે કંઈ પૂછપરછ કરે તે મુજબની જ તમારે છે એ ત્યાં જાણકારી આપવાની રહેશે. તેના સિવાય કોઈ પ્રકારની એક્ઝામ લેવામાં આવતી નથી, જેનો આમાં જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ઘણી બધી અલગ અલગ જિલ્લાઓમાં સારી એવી સેલરીથી અને સારી સારી પોસ્ટ માટેની જાહેરાત છે. તો ચાલો વિસ્તૃત આપણે વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે એ ડ્રાઈવરની જગ્યા ખાલી છે, જેમાં ડ્રાઈવર માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે. ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. 5 વર્ષ જૂનું HMV લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, એટલે કે 10 પાસ હોવું જોઈએ, 5 વર્ષ જૂનું ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ અને 5 વર્ષનો ડ્રાઇવિંગને લગતો અનુભવ હોવો જોઈએ. અને વયમર્યાદા 35 વર્ષની માંગેલી છે, એટલે કે 35 વર્ષ સુધીના જે લોકો હોય તે આમાં અરજી કરી શકે છે. હવે તેમાં ગુજરાતમાં 33 જિલ્લામાં કોઈ પણ જિલ્લામાં તમને મૂકી શકે છે. આમાં સૌપ્રથમ વાત કરીએ તો કે GMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા, કઠવાડા રોડ, અમદાવાદ ખાતે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યારબાદ જે લોકોને વડોદરામાં 108માં અરજી કરવી હોય તો તે લોકોએ 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ SSG હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડની સામે વડોદરા જઈ અને ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકે છે. ત્યારબાદ છે સુરત જિલ્લામાં જગ્યા ખાલી છે, ભાવનગર જિલ્લામાં જગ્યા ખાલી છે, રાજકોટ અને કચ્છ જિલ્લામાં જગ્યા ખાલી છે. એમાં સુરતની આપણે વાત કરીએ તો કે સુરતમાં તમે છે 108 ઓફિસ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સી કેમ્પસ જીઓ પેટ્રોલ પંપ સામે માંડવી સુરત ખાતે ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. ત્યારબાદ છે 108 ઓફિસ અમૂલ પાર્લરની ઉપર સરટી હોસ્પિટલ ભાવનગર. ત્યારબાદ છે 108 એમ્બ્યુલન્સ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ST બસ સ્ટેન્ડ પાસે રાજકોટ. ત્યારબાદ છે 108 ઓફિસ જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે ગાંધીગ્રામ કચ્છ. હવે આમાં જે લોકોને કચ્છ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને અમદાવાદ આટલા જિલ્લાઓમાં નોકરી કરવા માંગતા હોય ડ્રાઈવરની પોસ્ટ પર, તે લોકોએ તારીખ 3/9/2024ના રોજ સવારે 10થી લઈ અને 2 વાગ્યા સુધી રૂબરૂ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું રહેશે. આ થઈ ડ્રાઈવરની પોસ્ટ માટેની વાત. હવે આપણે વાત કરીએ મેડિકલ ઓફિસર. મેડિકલ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત માંગેલું છે BMS. તેમાં અનુભવી અને બિન અનુભવી કોઈ પણ ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહી શકે છે. અને આમ આ ભરતી છે તેમાં 33 જિલ્લામાંથી ગમે તે જિલ્લામાં તમને મૂકવામાં આવી શકે છે નોકરી માટે, એટલે કે તમારે એ બાબતે ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કે આ તમારે કોઈ પણ જિલ્લામાં કામ કરવાનું રહેશે. હવે ઇન્ટરવ્યૂના સ્થળની વાત કરીએ તો 108 ડિસ્ટ્રિક્ટ ઓફિસ SSG હોસ્પિટલ ઇમરજન્સી વોર્ડ સામે વડોદરા. ત્યારબાદ છે 108 ઓફિસ કલેક્ટર કચેરી સેવા સદન ગોધરા, પંચમહાલ જિલ્લો. આમાં જે મેડિકલ ઓફિસર છે તેમાં વડોદરા અને ગોધરા ખાતે ઇન્ટરવ્યૂ છે, એટલે કે 2 જિલ્લામાં જગ્યા ખાલી છે. ત્યારબાદ લેબ ટેકનિશિયનની આપણે વાત કરીએ તો લેબ ટેકનિશિયન માટે 108 ઓફિસ બ્લોક નંબર 2 ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર GMRC હોસ્પિટલ સર્વિસ હોસ્પિટલ વલસાડ. ત્યારબાદ 108 ઓફિસ રામસન અંડરબ્રિજ, રામસન સર્કલ, મહેસાણા. 108 એમ્બ્યુલન્સ GMREC નવી સિવિલ હોસ્પિટલ ગઢડા રોડ, હિંમતનગર, સાબરકાંઠા. તો આ 3 જિલ્લાઓમાં જગ્યા ખાલી છે. હવે એમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ લેબ ટેકનિશિયન માટે તો તમે MLT અથવા DMLT કરેલું હોવું જોઈએ. અનુભવી અને બિન અનુભવી બંને આમાં અરજી કરી શકે છે. ત્યાર પછી લેબર કાઉન્સેલર માટે શૈક્ષણિક લાયકાત માંગેલું છે MSW. તમે ફરજિયાત MSW કરેલું હોય તો જ તમે અરજી કરી શકો છો. MSW સિવાય કોઈ અરજી કરી શકશે નહીં, કેમ કે આમાં માત્ર MSWની શૈક્ષણિક લાયકાતનો સમાવેશ કરવામાં આવેલો છે. તેમાં અનુભવી અને બિન અનુભવી કોઈપણ નોકરી માટે જઈ શકે છે અને તે લોકોનું ઇન્ટરવ્યૂ છે
એ તારીખ 4/9/2024 રોજ સવારે 10 કલાકેથી લઈ અને 2 વાગ્યા સુધી રાખવામાં આવેલું છે. હવે લેબર કાઉન્સેલરની છે એ ભાવનગર જિલ્લામાં, જામનગર જિલ્લામાં અને કચ્છ, આવી રીતે 3 જિલ્લામાં જગ્યા ખાલી છે. ભાવનગર જિલ્લામાં જે લોકો ઇન્ટરવ્યૂ માટે જવા માંગતા હોય તે લોકોએ 108 ઓફિસ અમૂલ પાર્લરની ઉપર, સરટી હોસ્પિટલ ભાવનગર. ત્યારબાદ જામનગરમાં જે લોકો ઇન્ટરવ્યૂ માંગતા હોય તે લોકો 108 ઓફિસ પંપ હાઉસ રણજીત સાગર રોડ પટેલ પાર્ક નજીક જામનગર. અને કચ્છ જે લોકો ઇન્ટરવ્યૂ આપવા માંગતા હોય તે લોકો 108 ઓફિસ જનધન ઔષધિ કેન્દ્ર રામબાગ હોસ્પિટલ પાસે ગાંધીગ્રામ કચ્છ જઈ અને રૂબરૂ ઇન્ટરવ્યૂ આપી શકે છે. હવે વધુ માહિતી માટે તમને કોન્ટેક નંબર આપેલો છે જે હું આપને જણાવું છું. તમે એમાં કોન્ટેક કરી અને પણ વિસ્તૃત માહિતી મેળવી શકો છો. તો કોન્ટેક નંબર નોંધી લેશો 992227700108. હજુ એક વખત નંબર બોલું છું, નંબર નોંધી લેશો 992227700108. આ કોન્ટેક નંબર છે. તેમાં તમે કોન્ટેક કરી અને વધુ માહિતી મેળવી શકો છો. અને આમાં એક સારી બાબત એ છે કે આમાં ફ્રેશર એટલે કે જે લોકો પાસે કોઈ પ્રકારનો એક્સપિરિયન્સ નથી અને જે લોકો હજુ જે શિક્ષણ પૂર્ણ કરીને આવેલા છે અને નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તે લોકો પણ આમાં છે એ ભરતીમાં ભાગ લઈ શકે છે. તો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. હજી સુધી આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને તેને મદદ મળી શકે. ધન્યવાદ.